તો ગઈશ કેરી ઉતારવાનું શરૂ છે કામ. આ પટેલ છે ને વધારે લઈ જાય એને કેરી હાલ લાગે તો વધારે લઈ જાય. પણ તેજો ને અહીંયા જો આવડે તાલપત્રો સારું કરવાનું શરૂ કરી દીધું ને ઓલા પણ એ લે જશે તો એને જો કંઈક આવી રીતના વાળ કાપવાના. કમધનજીભાઈ કાપવાના. સોનલબેન તમને એક વાત કહેતા ભૂલે જો મારી બેટી તમે માંડવી આપી કેવલભાઈને પૈસા 500 મોર્નિંગ શુભ સવાર. કેમ છો હેઠો ફેમિલી? મજામાં છે ને મજામાં રહેવાનું. આજના વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે ને આપણે કાલમાં છે ને આ ધાબાની માથે બધું સારું કર્યું અને આજમાં છે ને બધે નીચે સારું કરવાનું છે. ઓલા આપણે ઝૂંપડે અમારા એટલે કે અમારા મકાન હેલો અમારું મકાન સારું કરવાનું છે પાછું સાઈડનું. ધનજી વેવલબેનના ઘરે રોકાવા ગયેલા હતા ને એનસીન કિસને ગયેલા હતા એને પાછા રાતના લેવા જવા પડ્યા. અને આજમાં જો આ રોહડાનું કામ લેવાનું છે. આ એટલી બધી પાણી બહુ આવે ને આ બધું આજમાં રેડી કરી દેવાનું છે. એ વાસોટીનો વેલો હાલો કઈ સ્ટેટ પેપ જવા દીધા. આપણે છે ને બેસી જશે જમવા. ફટાફટ જમી લેવાનું છે. અને જમવામાં છે વાસટીની ભાજી થોડી કેવી બનાવેલી મારા બાઈ. પછી રીંગણા બટેટાનું શાક છે, ઘઉંનો બાજરાનો રોટલો છે. તો જમી લેવું ને નેન્સીબેન? આમાં તો કઈ હેર સુધી નહીં વાવાઝોડું આવવાનું છે તો હેરકું કરી કે ઉડી જવા દઈ કે ઉડી જાય કે શું થાય ખબર નહીં. આમ થાકી જાય બોલો. અને મારા બાને તો ખાવાની છે કેરી. મસ્ત મજાની કેરી ખાવી તો આવી જાવ ફેમિલી. લાલ પીંડી બોલો. તો ચાલો કેરી ખાવા. અને તો પાપડી આવી જશે. તો ચાલો જમી લઈને હજી આપવાનું શરૂ છે. તો કઈ છે નેન્સીબેન કેરી ખાઈ રહ્યા છે. તમે જોઈ શકતા જો કેમ ખાઈ રોટલી લ્યો બોલો. આવડે ખાતા તને અહીં તો ખાતા આવડે. અને કેરી તો અત્યારે લીલી પણ નીકળે ભાઈ મસ્ત હોય એક નંબર. અને અમારી પાસે અહીંયા તો એક બે આવી ગયું છે તો અમારે તે ખાવાની છે. કા એ કેવા નહીં પેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને ખાવા બેસી ગયા. સાડી જીવા પેલા સરી રાત કોને ખબર રાઈટ ન કરેલો હે રાઈટ ના તો ખાવા તો ચાલો ફેમિલી ફટાફટ ખાઈ લઈને પછી પાછા મળીએ કામમાં. હું કામ કરી કઈ ખબર નહીં પડતી. મારા વાલા દાઢી કરડે પેલા દાઢી કલાક છે મારે. હે બધું કામ પતાવી દીધું આજ હા હું તો આગળ સુઈ જાય. એક કોમેન્ટ આવેલી હતી મારા વાલા હું કહી દઉં હૈયે સડી ગયું. એવું તો 75,000 કોમેન્ટો આવે કાંઈ બરાબર પણ કહેતો નથી. પણ આ તો એક કોમેન્ટ છે એ માણસની તો બચારા કેરીઓ ખાઈને કોક સારું માણા તો સારી કેરી ખાઈને એમ એટલે કે રોપડું આંબાનું કયું છે એ કમેન્ટ કરીને કહેજો નહીં પણ વિડીયામાં કહેજો. એમ કે કોમેન્ટ હતી કહેતી મેં કીધું કેસર છે મારા વાલા કેસર આંબો લેવાનો અને કલમ લેવાની. કલમ લો કે તો 100 પર કેરી આવે ને આવે હાંસવું હોય તો ખાતા હોય તો અખતરો કરવાનું ત્યાં જાય 200 150 300 રૂપિયા બગડે એક કલમના. સોંપી જાઓ ને કરો ધુબાકા. હવે અમે કામે સડી આગળ ખાઈ લીધું. ચાલો ફેમિલી આપણે જમી કરીને હાવ નવરા થઈ જા. આંબા કેસર લેજો એ કીધી હતું અને સને અમારા વાલા આપણે સડી જા મકાન માથે આમ જુઓ. હા હા એ એક નિરાલનું વાતાવરણ થઈ ગયું ને અહીંયા જો આપણે તાલપત્રો સારું કરવાનું શરૂ કરી દીધું ને ઓલા પણ એ લે એ તરબૂચ કે છે ખડ તો ભલે બાવા આવું તરબૂચ કાશી લે તો ને આવી રીતનું ક્રિષ્ને હિસકો ખાય છે ને આવી રીતનું બધું લોકેશન નજારો છે ભાઈ. તો સને હું ફટાફટ આ તાલપત્રી અહીંયા અમારી પાસે બાંધવાની છે તો ફટાફટ બાંધી. તો ચાલો ફેમિલી અમારે ભકા પટેલી આવી જશે ને હવે છે ને તાલપત્રી બાંધતા અમે નાડા બાંધવાનું શરૂ કરી દીધું. અહીંથી નાડા બાંધી ફટાફટ નાડા બાંધી એટલે આ એમ કે પતરા રહે ને એમ ઉડી જાય એટલે તમારો વારો છે. બેનો ધંધો પતરા ઉડાય એટલે તમારો વારો. બે પટેલનો વારો. પતરા ઉડે એટલે પૂરું એ લે તો હું મારા હાથે બાંધો ગાઈશ. પતરા ઉડવાનો છે શું કેવું તમારે? પતરા ઉડે તો કેટલું નુકસાન અમારે રહેવું કેમ શું કરવું કહો. ને માથે ચડેલા હતા માથે બધું કામ થોડુંક કરી નાખ્યું ને ઉતરી જશું ને આ પટાલ છે કે કેરી લઈ દેવાની હોય તો થોડીક તોડે હાલ લાગી એવું મેં કીધું તોડી લેવાય. આમ જો હંધાય શું કંઈ ખબર છે ડીટીયામાં અહીંયા ખાડો પડી જાય ને એ કેરી 3 દીમાં પાકે એમ કીધું ખાડો તો છે આ બધીને ખાડા જ પડી જાય. જો છે કે આમ જો તોડ લેવાય હે તોડ લેવાય. આ કેવી છે ખાડોળની બધી ભરાઈ ગયેલી છે ભાઈ. તોડે રાખો જલ્દી ચાલો ફટાફટ. તો આમ કેટલું છે આમ જુઓ છે ને કેરીઓ કઈ છે આપણે ધોમે ધોમે કેરી છે માલા ખૂટે એમ જેને રીક જેટલું લીધો એટલું કામ છે ને કર્યું પાકલ અહીંયા નથી ઘરે છે. હા જો ભગા પટેલે કેવી તોડી એક નંબર હો ભાઈ. તો ગઈશ કેરી ઉતારવાનું શરૂ છે કામ. આ પટેલ છે ને વધારે લઈ જાય એને કેરી હાલ લાગે તો વધારે લઈ જાય. 2 કિલો લીધા ને એટલે 13 કિલો પૂગી જાય. તોડવાનું શરૂ છે. ગરમી દુનિયા છે તડકો દુનિયાનો છે ને કેરી તો ધોમે ધોમ આંબામાં છે. ફૂટે મન નથી કાંઈ વાંધો નહીં. ચાલો કેરી છે લાટ મુજાતે 14 કિલો 1400ની કેરી વેચીને 100 રૂપિયા ભાવ કલેખો ફિક્સ ખોટું કોઈ લગાડતા નહીં. 100 રૂપિયા ભાવ છે. અને આપણે આવી રીતનું તાલપત્રી આ તાલપત્રી બાંધી દઈએ અહીં ઠેઠો ઠેઠુંથી પછી અહીં કાપી લખી કાપવામાં તરાહ થઈ ગયો થોડોક ના બીજું નાખ્યું પછી આવી રીતની કડી છે અને અંડરગ્રાઉન્ડ બોલે દેખાડું
કેવું આવે એમ શું કરો તું કંઈ બોલતી જ નહીં તારો વારો છે તું જો અને આ સાઈડ જવો અંડરગ્રાઉન્ડ ઠેઠ ઠેઠ સુધી ઓલા આપણે ખેલ ઓલા વરસાદ આવે તો બરોબર આ વરસાદ આવે આ ટેકો લીલો ને એટલે કડી સોટી લે એટલે વરસાદ આવે નહીં કા ફોટો લેવો જ છે તમે લઈ જતો તો પડે તો આવી રીતનું પાડી દેવાનું મારા વાલા એટલે તો ખુરશી છે કે એટલે એને હાવ પેક થઈ દે હડકે દમ હાલો ભાઈ કાગળ તણાવ તાલપત્રી તણાવ ખુરશી લઈ જતે તાલ ખેંચો સરસ એટલે પામ આમ તો ગાઈસ તરબૂચ રાખવાના કામે કરવાનું બહુ નુકસાન વાળું કામ છે ને અહીંયા તરાહ બહુ છે બહુ તકલીફ છે કાંઈ વાંધો નહીં ચાલો નહીં આમ જોવો તમે ગાઈસ આપણે અહીંલી પટ્ટી બાંધી ઠોલા પણ હતી કાગળની પટ્ટી કેમ પણ ખેલ માકડાની જેમ સડી જાય ગમે ના સડે હો એ રાજુ પડતા નહીં હો ભાઈ પડેગા નહીં બેટા તો કઈ વાંધો નહીં ચાલો બિના એટલે આપણે ઘરનું કામ કરતા કરતા બીજા ઘરે ગયા કરી લો આમ જુઓ હું બળતરા કરી ઉતાર લે ઉતારી મોટા ઉતાર હા બસ કેમ વાહ ભાઈ અને આ એનો છોકરો છે કેરી ખાવી ને ધનજીભાઈ આમ તોડે છે અને આમ જો મોટા 2 કિલોમાં 8 હતા છે આવે એ કહો બરાબર ને મારા વાલા એને શાખવા લઈ જાય ને મારે ખાલી એવું દેવાની છે 2 કિલો એવું છે આ ભાઈને કિલ્લાવાળા ઓલા 2 કિલોવાળા ભાઈ 14 કિલો લઈને લઈ જાય આ 2 કિલોવાળા ભાઈ કેટલી લીધે કે ખબર નહીં પણ આખલે તો નહીં લીધે પાછા આવી છે એમ કે સાકી લઈ પછી આવે એવું છે બિના નહીં હળવું કા એ વાત હાસી તો છે ને ગાઈસ આવું પાછું બનાવીએ અમે આ ભેંસ ઝૂપડું ભાંગી લેખવું ને આવડું જો પીડ્યું રાવ દીધું કે અમે એક કર પીડ્યું રહું ને આ જો આવું બનાવવાનું પાછું શરૂ કર્યો મારા વાલા કેરી બેરી વેચી લેચ્યું છોડ્યું જાય 5 14 કિલો 14 15 ને 16 કિલો કેરી વેચાઈ ગયું જુથી 3 કિલો લઈ જાય બેનું કહેતા 3 લઈ જાય બોલો અને હવે છે કે આવડા અહીંયા બાંધે પછી ભાગશે હવે આ 2 જણા એટલે 2 જણાને કહેવાય બાપ દીકરીને અત્યારે મેકલી દેવા અમે 2 જણા આવડા છે કવરાઈ જાય મારા વાલા ઘડી કાન કેટલા કામ કરવા હાથ 2 કામ અને 1 એટલે ભાગી જવાના છે આવડા અને આવતો બાય બાય આવું તો નહીં ગાડી પૂરી કરી દે એટલે જો કે કોમેન્ટ હતી ને કે રાજુ પટેલ તમારે બેન થાય કે દાડીએ કેમ કહો અમારે છે ને દાડીએ એટલે કે કામ કરવા આવે ને દાડીએ જ કહેવાય એને ખોટું ન લાગે મારે અમે એટલે મને દાડીઓ કોઈ એટલે હું ન આવું તો હું તો કામ કરાવવા મારા હાળવાનું એવું છે પૈસા દેવા પડે તમારે તમે દાડીઓ એમ કહો એટલે અમે ઉગલ સુગલ થઈ ગયું તમે દાડીઓ ન કહો પૈસા દેવા પડે કે એટલે તમે દાડીઓ કહો કે તમે દાડીઓ ન કહો અંદે ઉગલી ચાલો રે ભલ્લો ઉતરી દે મારથી તો હૈયે સડી ગઈ બોલ હા હંધાઈ એમ કે એમ આંગળી ઓડી દે છે માલ માંદાવી હારા થઈ હાલો હાલ પડી ગઈ હા તો આપણે હાથ પડી ગઈ છે ને સાહેબ જાય છે બકાલો ને એવું લેવા હા એ તો ગામમાં પાણી છે ને આજમાં તે ગરમી બહુ ને બહુ જ હતી દુનિયાની ગરમી હતી આજે હતી પેલું સાહેબ ગાડી પર ચડીને બેઠા ને જાય છે ના તો જોઈ આવ્યો છે કઈ ખબર નહીં એટલે મને કે આવ્યું નહીં બકાલમાં પાછું રેસીપી બનાવવાનો વારો આવી ગયેલો હોય એટલે બકાલો હાથનું લાવવું પડે એવું બધું છે એ હારો લે આપણે ઘરે બકાલો નથી કાંઈ તો લેવા તો જવું જ છે એ હમણાં કહેવાય બોલે મોટા ભાઈને ફોન આવી ગયો બાર બેઠો બરોબર અને હવે હું છે ને જાઉં છું ગામમાં વાળ દાઢી વાળ ક્યારેક તો યાર જવું જોઈએ ને હાથે મશીન કઈ વાળ કાપેલા હોય તો દાઢી તો ક્યારેક તો કરાવી આવી જોઈએ ને શું કહું તમારે બધાને તો ચાલો બિના રહેજો હું જાઉં જલ્દી ગામમાં ધનજીભાઈ આવે છે ગામમાં ભૂકી જશે વાળ કપાવા આવ્યા હતા ધનજી કરો ને વાળ કપાવાના બનના રહેજો ચલો તો મજા આવી કદી કોમેન્ટ લાઈક કરજો પછી અમને હેલ્પ જોઈએ તમને મજા આવે બરાબર ને વાળ કપાવીને પછી મળી આપણે પાસે આવડ્યા જ દુકાન આવી જાય હાથ વાળ કાપવાના મારું બધું બોલો જો ભાઈ આપણે મસ્ત મજાના વાળ કપાઈ જાય મસ્ત મજાની થઈ જશે હું દાઢી એટલે હવે હોઈ જાય મારો બેટો અહીંયા હવે ધનજીભાઈ નો આવી જશે તો એને આવી રીતના વાળ કાપવાના કામ ધનજીભાઈ કાપવાના વાહ ભાઈ ચિરાગભાઈ કામ સારું છે ભાઈ મસ્ત અને આજમાં પવન મસ્ત આવે છે 1 2 3 4 તો પંખાના વાહર થાય નહીં તો આપણે ગામમાં લેવી વાલા છે ગામમાં લઈ આવીને નાહી લેખો છું કેમ કે થોડીક મહેંદી નખાવી અને વાળ કપાવા દાઢી કરાવી તો પછી કરતું હું તો જલ્દી નાહી લેખો નાઈને પછી દરિયામાં આવી જાય તો આવી રીતે અમારો દરિયો જરા ખાલી થઈ જાય ને ફૂલે ખાલી થઈ જાય વધારે ખાલી થાય નહીં ખાલી એટલે જ છો ખાલી કેમ ખબર ખોટ જવાળ છે ને એટલે હું દરિયા માટે મારો આવી જાઉં ખાલી તમને મજા આવી જાય ને આમ ક્યારેક તો દરિયાનું વ્યૂ દેખાડવું જોઈએ ને તમને શું લાગે એટલે શું કેવું લાગે તમારે શું બધાને કેવું દરિયો ક્યારેક જોવો જોઈએ કે ન જોવો જોઈએ કોમેન્ટમાં કહી દેજો
આપણી કાદી છે ને અહીંયા ખોલવાની છે અહીં વરસાદની. પછી ભાઈ વાવાઝોડાની આગાહી ફૂલે ફૂલ આવી જાય. અત્યારે ખાલી હું આગાહી દેવાનું છું 2-3 દી પછી જુઓ તમે ધબધબાટી બોલાવીને છે વિડીયો હાલે તો જ પકે હો. હાલે તો નકર પછી વાવાઝોડામાં કદી ખા હો વિડીયો. એ તો છે ને ગાઈસ વાળું બાણ કરીને આપણે હુવા આવ્યા છીએ, કમ્પ્લીટ થઈ જશે. નાજમાં ઘણું બધું કામ કરી નાખ્યું. અંદરના ભાગમાં આવી રીતના આપણે કાગળ ઠેઠું બાંધી દીધેલો છે ને ઘણું બધું કામ કરી નાખ્યું છે મારા વાલા. અને હવે છે ને આપણે વિડીયોની વિરામ આપવાનું છે ને અહીંયા તો પથારી થવાનું હાલ બોલો જો ધબધબાટી બોલાવો હે એટલે કે બી તો નહીં તારશી તો પાછો. હાલો મિત્રો, કેમ છો બધા? આ છે ને હું છે ને વિડીયોમાં આવી જ નહીં હો. સાચી વાત છે. ટેક આવી છે જરીક જરીક. અને હવે ઓય એક કાર્ડ લાખવાની તારે હો હવે કાંઈ નહીં અત્યારે દહીદા ન સાકો દેખાડ એટલે વાત છે તો હે સાગું તો આમ તો અહીં તમે લાવ્યા છો દેખાડતું હતું. હા હોય હા હોય જા હાલો. બાળકોને કરીને હું આવી આવ્યા છે ઘરે. મારે અડધું કામ છે હમ પણ આ છોકરાને પથારી. એ સોનલબેન તમને એક વાત કહેતા ભૂલે જો મારી બેટી તમે માંડવી આપી કેવલભાઈને પૈસા 500 રૂપિયા હાથમાં દેતા ગયા. સોનલબેન છે ને અહીંયા લીલી માંડવી લાવ્યા હા. પછી આ છોકરા હાટુ એક કોથળો ભરીને ભાગ લાવ્યા હા. પછી કેવલને 500 રૂપિયા હાથમાં આપતા ગયા. સોનલબેન સોરી હો યાર, ઘણી બધી વસ્તુ તમે લાવ્યા ને વિડીયો ન બનાવ્યો કે દિલથી સોરી હો યાર. એ સોનલબેન લીલી માંડવી છે ને હેકેલી છે એ સોનલબેન વાવાઝોડા એ બધું ભૂલવાડ્યું હો બસ. એવું છે ને. હા હા હો ભાઈ અમારે વાવાઝોડું આવી ગયું સોનલબેન એના કારણે છે ને મારા વાલા વિડીયો ન ઉતરો કે ખોટો લગાડતા નહીં. તમે જો કેવલને 500 રૂપિયા આપ્યા, 100 થી 200 રૂપિયાનો ભાગ હતો અને માંડવી લીલી લાવ્યા. એટલે અત્યારે માંડવી લીલી ગાઈશ હું બહુ ખુશ છું ને હેકેલી છે. હવે કાલમાં કદાચ ને મેળ આવે ને તો હું દેખાડી દે ખાજ્યા દુનિયાની તો નવી દુનિયાની છે. થેન્ક યુ અમારા માટે લાવ્યા કરતા ભગવાન તમને અનેક ગણું દેહ થાય. સોનલબેન મુજા તેની. હવે આપણે આ વિડીયોને પૂરો કરીશું બ્લોગને. કદની પૂરો લે હું વાટે સૌ તો બસ હવે આપણે તો હજી સાથે ને હવે આ ફગાવી જો ગરમીના મરી રહી ગરમી કેટલી. ને અહીંયા બધું કામ પૂરું થઈ ગયું ને મારે હજી કામ બાકી છે તો હું કામ પતાવી આવું છું ઘરે. એટલે મારે દુનિયાનું હવે જ કામ શરૂ છું. મારે હવે કામ શરૂ છું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય. એમને એડિટિંગ કરવાનું છે, થંબનેલ બનાવવાનું છે. 12 કાંઈ વાગે ને વાગતા તો હવે તો મારે જ કામ શરૂ છે. આ મને એમ કે પૂરું થઈ ગયું. બાય બાય.